નમસ્કાર દર્શક મિત્રો, આરએસઆર પીસી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અપેતે જાની મકવાના। સાત કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં જાતિ વિરોધી માનસિકતા ધરાવનાર અભિષેક પંડિત સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતા તાત્કાલિક ધરપકડ। સોશિયલ મીડિયા ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી અને ગાળો લખી હોવાના સ્ક્રીનશોટ પણ કરાયા રજૂ। ભરૂચના વેજલપુર વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં અડધી રાત્રિએ 4 બાઇકો અને રિક્ષા ફૂંકી મારી। સમગ્ર મામલો સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રાજકીય કિન્નાખોરીમાં વાહનો સળગાવ્યા હોવાના આક્ષેપ। ભરૂચ જિલ્લાના દહેજની જીએફએલ કંપનીમાં 3 કરોડ 16 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। 16 ચોરોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કરી તજવીજ। અંકલેશ્વરમાં સાસુ સાથે અનૈતિક સંબંધ રાખનારનું જમાઈ અને સગીર શાળાએ જ ઢીમ ઢાળ્યું। હત્યા કરેલી અવસ્થામાં લાશ મળતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો। વાલિયાની 4 વર્ષની બાળકીને 51 વર્ષીય નળાધમે પીખી નાખતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડાઈ હતી। પીડિતાની ફરિયાદ બાદ 7 ટીમો પોલીસે બનાવીને તાત્કાલિક આરોપીને દબોચ્યો। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામની 4 જ વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યા ઈસમે દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ફરિયાદ તારીખ 14/4/2026ના રોજ નોંધાતા બાળકી ઉપર ઘર આંગણે રમતી હતી તે દરમિયાન જ અજાણ્યો ઈસમ બાળકીને લઈ જઈ તેણીની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર જેવું ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્ય કર્યું હોય તે મામલે સ્થાનિક પોલીસ તથા ભરૂચ એલસીબી એસઓજી સહિતની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી હતી અને નરાધમને દબોચવા માટે તમામ લોકો કામે લાગ્યા હતા। જે ગામમાં ઘટના બની હતી તે ગામના લોકોની પૂછપરછ સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા અને 500થી વધુ લોકોના ઘરો ખેતરો અને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। જો કે સીસીટીવી ચકાસતા જ બાળકી સાથે દુષ્કર્મ કરનાર 51 વર્ષીય સુરત માંડવીનો ગામિત ફળિયું વાઘનેર ગામનો રાજુ શાંતિલાલ ગામિત ગામના જ એક લગ્ન પ્રસંગમાં હાજર હોય અને ભોગ બનનારે કરાવેલા સ્કેચ તૈયાર મુજબ નરાધમને દબોચી લાવી કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને 4 જ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરતા પોલીસે નરાધમની ધરપકડ કરી તેનું તથા બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી શરૂ કરી છે। અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરી લાશ હોવાની અને મૃતકની ભૂરા કલરની એક્ટિવા હોય જેથી મૃતકની ઓળખ પોલીસે કરવામાં આવતા પોલીસે તપાસ કરતા મૃતકના વાલી વારસોની શોધખોળ કરતા વાલી વારસોએ મૃતદેહ કફન ઉઠાવીને જોતા મૃતક મુન્ના લક્ષ્મણ પાવની ઉંમર વર્ષ 43 હોવાની ઓળખ થતા મૃતકની હત્યા કોણે કરી છે તે તપાસ માટે એલસીબી એસઓજી અને ડોગ સ્ક્વોડની મદદ લેતા તપાસ દરમિયાન મૃતક મુન્ના પાવનીનું પોતાના વિસ્તારમાં એક પાનનો ગલ્લો ચલાવતી શાંતિદેવી મંડળ સાથે મૃતકના અનૈતિક સંબંધ હોય જેની રીસ રાખી શાંતિદેવી મંડળના જમાઈ ભોલુ માનિક મંડળ તથા તેના દીકરા સગીર બાળકે જ મુન્ના પાવનીનું ઢીમ ઢાળી દીધું હોય તેવું તપાસમાં સામે આવતા પોલીસે હત્યારા જમાઈ ભોલુ મંડળ અને તેના સગીર સાળો કાયદાના સંઘર્ષમાં આવતા પોલીસે બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં ફરી એકવાર દીપડાએ આતંક મચાવ્યો છે। ગામના અહમદ સિંદાદના વાડામાં આજે થોડા કલાકો પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવતા ફરી એકવાર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું। થોડા જ સમયમાં દીપડો આ પાંજરામાં પૂરાઈ ગયો હતો જેને લઈને ગામ લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। હાલ તો મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં દીપડાની અવરજવર વધી રહી છે જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે। વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને પાંજરા મૂકવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। હાલ માટે દીપડો પકડાતા જ ગ્રામ લોકોમાં રાહતનો શ્વાસ લીધો છે। ભરૂચ જિલ્લાના વાગરાની બાજુ ભરૂચ દહેજ હાઈવે ઉપર આવેલા રહિયાત ચોકડી નજીક એક વાદળી રંગની બ્રેઝા ગાડી લઈને અજાણ્યા ઈસમો પસાર થવાના હોય તેવી ચોક્કસ બાતમીના આધારે રહિયાત ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને રોકી કોર્ડન કરી ગાડીમાં 4 ઈસમો મળી આવ્યા હતા જેમની ગાડીમાંથી 3 SS મેકેનિકલ સીલ નંગ 3 મળી આવેલા જે
ગાડીમાં રહેલા ચારેય ઇસમોની કડક પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હોય અને વધુ ચોરીનો મુદ્દામાલ પતરાની દુકાન ઉપર આવતા તેમાંથી મળી આવતા જ્યાંથી પણ આરોપીની બાઇક તથા નવેઠા ચોકડી નજીકથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરતા અને માધવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાતા સમગ્ર ચોરીમાં મોટો ભેદ ઉકેલાતા પોલીસે 3,16,83,000ના ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચ્યા છે, જેમાં ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો વિશાલ દીપસિંહ હરપાલસિંહ હાલ રહે દહેજ આશીર્વાદ હોટલ L&T કોલોની વાગરા, ગુરુ સેવક સિંહ ભોલાસિંહ ગિલ ઉંમર વર્ષ 38 રહે દહેજ આશીર્વાદ હોટલ L&T કોલોની વાગરા, હરવિંદરસિંહ ઉર્ફે જહલ પ્રતાપસિંહ જાટ ઉંમર વર્ષ 35 રહે રહિયાત કલ્પસર રિસોર્ટ સુવા ચોકડી પાસે જફરભાઈના રૂમમાં વાગરા, રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટ ઉંમર વર્ષ 40 રહે દહેજ આશીર્વાદ હોટલની બાજુમાં L&T કોલોની વાગરા, ભગીરથ ધનરાજ ગુર્જર ઉંમર વર્ષ 19 રહે રહિયાત કલ્પસર રિસોર્ટ જફરભાઈના રૂમમાં સુવા ચોકડી વાગરા તથા જયદેવ સુરેશ પટેલ ઉંમર વર્ષ 22 રહે દહેજ માખણીયું ફળિયું વાગરા ભરૂચ ઉપરોક્ત 1 થી 5 આરોપીઓ પરપ્રાંતીય અને એક વોન્ટેડ બલવિંદરસિંહ જાટ ઉત્તર પ્રદેશનાઓ સામે ગુનો દાખલ કરી ચોરીના અન્ય ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી 6 આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। જોકે દહેજ પોલીસે ચોરીના ઉકેલેલા ભેદમાં 3 ગુનાઓ ઉકેલાયા છે, જેમાં 2 દહેજ પોલીસ અને 1 રૂરલ પોલીસ, જેમાં ઝડપાયેલા આરોપીમાં જયદેવ સુરેશ પટેલ સામે ચોરીના દહેજ પોલીસ અને દહેજ મરીન પોલીસમાં 2 ગુના તથા રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટનાઓ સામે દહેજ પોલીસ સ્ટેશનમાં પણ 1 ગુનો દાખલ છે અને હજુ પણ આરોપીઓના રિમાન્ડ દરમિયાન ભરૂચ જિલ્લાની અનેક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। આજરોજ વિશ્વ વારસા દિવસની ઉજવણીના અવસરે રૂંગટા વિદ્યાભવન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ અપાવવા અને તેમના મનમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ ભાવ વિકસાવવા અને આયોજન કરવામાં આવ્યું છે। હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષણ મંડળે ભરૂચના વિવિધ ઐતિહાસિક અને વારસાગત સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં જામા મસ્જિદ, સરદાર મંઝિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, RS દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ કોર્ટ વોલ જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થયો હતો। દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સ્થાપત્ય કળા અને તેમના સામાજિક મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી। આ હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર સ્થળોની મુલાકાત જ નહીં લીધી, પરંતુ તેમની નોંધ પોથીમાં મહત્વપૂર્ણ માહિતી નોંધવાની પણ પ્રવૃત્તિ પણ કરી હતી, જેના દ્વારા શૈક્ષણિક અભ્યાસને પ્રાયોગિક અનુભવ સાથે જોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 11માં પણ આ વખતે ચૂંટણીની રસાકસી રહેશે। ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે અને નિખિલ શાહ પોતાનો પ્રચાર પ્રસાર ધમધોકાર કરી રહ્યા છે। જોકે પોતાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને વોર્ડ નંબર 11માં પણ આ વખતે કોંગ્રેસનું પલ્લું ભારે હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રાત્રે 2 વાગ્યાના ગાળામાં જ ગામડિયાવાડ વાણિયાવાડમાં 2 મોટરસાયકલો એટલે 4 બાઇકો અને 1 રિક્ષા કેટલાક તત્વોએ રાજકીય કિન્નાખોરી રાખી સળગાવી દેતા ઘર આંગણે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હોવાની જાણ થતાં વિસ્તારમાં લોકોની બૂમાબૂમથી લોકો એકત્ર થઈ ગયા હતા। અડધી રાત્રે જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે દારૂડીઓ એક જ બાઇક સળગાવે, પરંતુ આ તો 4 બાઇક અને 1 રિક્ષા સળગાવી છે, જે તમામ વાહનો રાજકીય નેતાઓના સમર્થકોની હોય તેવો દાવો કરતા બી ડિવિઝન પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગડા અસામાજિક તત્વો ઉડાવી રહ્યા હોય હવે વાહનો સળગાવનાર પોલીસના હાથે લાગશે કે કેમ તેવું પણ વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યું છે। અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રવિન્દ્રકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ આક્ષેપ કરે છે કે સોશિયલ મીડિયાના ઇન્સ્ટા આઈડી ઉપર અભિષેક પંડિત નામનો ઈસમ ભારત બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ન મનાવવા તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર અભદ્ર ગાળો લખી જાતિવાદ ઊભો કરવા અને દુશ્મનાવટની પેરવીમાં હોય અને આરોપી અભિષેક પંડિતે પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર લખ્યું છે કે हिंदी भाषा में जिसने भी अंग्रेज के दलाल की जयंती मनाई है वह मुझे अनफॉलो कर दे, मुझे उन डोगले की जरूरत नहीं है जेवा
અનેક ગંભીર પ્રકારના શબ્દો લખેલા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર અભદ્ર ગાળો પણ લખી છે. વાતાવરણ ડહોળાવાનું કૃત્ય કરતો હોય તેના મામલે આંબેડકરવાદીઓએ ટોળા સાથે લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ આપતા પોલીસે BNS એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી માનસિકતા વિરોધી ધરાવનાર અભિષેક પંડિતની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પણ ભાજપના ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા સિટી સેન્ટર નજીક જ એક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારોના સમર્થકોથી માંડી રાજકીય નેતાઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. अंत मुख्य समाचार पर फरी एक नजर. અંકલેશ્વરમાં જાતિ વિરોધી માનસિકતા ધરાવનાર અભિષેક પંડિત સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થતા તાત્કાલિક ધરપકડ. સોશિયલ મીડિયા ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી અને ગાળો લખી હોવાના સ્ક્રીનશોટ પણ કરાયા રજૂ. ભરૂચના વેજલપુર વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં અડધી રાત્રિએ 4 બાઇકો અને રિક્ષા ફૂંકી મારી. સમગ્ર મામલો સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રાજકીય કિન્નાખોરીમાં વાહનો સળગાવ્યા હોવાના આક્ષેપ. ભરૂચ જિલ્લાના દહેજની GFL કંપનીમાં 3 કરોડ 16 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. 16 ચોરોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કરી તજવીજ. અંકલેશ્વરમાં સાસુ સાથે અનૈતિક સંબંધ રાખનારનું જમાઈ અને સગીર શાળાએ જ ઢીમ ઢાળ્યું. હત્યા કરેલી અવસ્થામાં લાશ મળતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો. વાલિયાની 4 વર્ષની બાળકીને 51 વર્ષીય નરાધમે પીખી નાખતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડાઈ હતી. પીડિતાની ફરિયાદ બાદ 7 ટીમો પોલીસે બનાવીને તાત્કાલિક આરોપીને દબોચ્યો. તો આ હતા તે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.